વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ હું સાંજના 8:30 ચાલુ કરી રહ્યો છું અને અહીંયા જો પકોડી બની છે. તો પકોડી આવી જો બચ્ચું શું બનાવી મમ્મી પકોડી બતાવી હેડ. આ ચણાનો રગડો ચણા બટાકાનો, પછી આ એ માવો જ છે એનો પણ કોરો ચણા મસાલાનો, ડુંગળી, પછી આંબલીનું ખજૂરનું ગળ્યું પાણી, પછી ફુદીનાનું કોથમીરનું પાણી, આવી પકોડી, ઝીણી સેવ, ડુંગળી. હવે જો હવે પકોડી તો બનાવી દીધી. હવે હું અને મારો ભાઈ બે જણા કરીશું ચેલેન્જ. બરોબર, આ પકોડી ડીશમાં 10 પકોડી અને ડીશમાં 10 પકોડી અને આ બે માવા. હવે જે સૌથી પહેલાં કોણ આ પકોડીને ફિનિશ કરે, જે ફિનિશ કરશે એ મમ્મી ઇનામ આપે. શું ઇનામ આપે? શું લેવું તમારે? શું ઇનામ? અમારા બે જીતેના 100 રૂપિયા આપવાના. બરોબર ને? એ તો પછી જોઈએ, એ તો જોઈએ. 100 રૂપિયા. બરોબર છે, જીતેના 100 રૂપિયા. ચલો જો અત્યારે ચેલેન્જ ચાલુ કરી એટલે તો 10 પકોડી મારામાં, 10 પકોડી આજુ. બરોબર, અને અહીંયા પાણી છે અને અહીંયા માવો. બરોબર, હવે શું કરવાનું? કઈ સાદો સિમ્પલ રૂલ એટલો હોય, જે આ બેમાં જે સૌથી પહેલા પાણીપુરી ખતમ કરશે એ જીતી જશે. બરોબર, 100 રૂપિયા. આમાં એવું નહીં કે માવો બધો ખાલી કરી દેવાનો કે આ પાણી બધું પી જવાનું. ખાલી પકોડી ખાવાની, પણ અંગાત માવો ભરીને ખાવાની અને પાણી ભરીને ખાવાની. બરોબર, હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. પપ્પા 3, 2, 1 કરજો. 1 2 3. 3, 2, 1 કરી નાખ્યું છે. સીધું રાજી. જોઈએ કોણ 100 રૂપિયા કનો ઇનામ મળે. જોઈએ આજે. એ ભાઈ ચીટિંગ નહીં, હાથથી ભરા. આ સેવ ડુંગળી બધું નાખો અંદર. જોઈએ કોણ પહેલું આવે. સીધું કમોન રાજી કમોન રાજી પાછો પડી ગયો આજે તું. સીધું હાથથી નો ચીટિંગ. Oh no, Raju. કોની પ્લેટમાં કેટલી પકોડી વધી છે? કોનો? રાજુ તો પાછળ પડી ગયા. જલ્દી રાજી ફાસ્ટ. રાજી. ઓ નો, મારી ઈચ્છા હતી કે રાજુ જીતી જાય, પણ ઓ નો, એ પપ્પાની ઈચ્છા મુજબ થી પપ્પા કહેતા સિદ્ધરાજ જીતી જશે. ઓ નો. અને આ જો સિદ્ધરાજની પ્લેટ ખાલી અને રાજવીની પ્લેટમાં 2 પકોડી વધી છે. આમાં સિદ્ધરાજભાઈ જીતી ગયા. તો આજના વિનર છે, આજનો વિનર છે સિદ્ધરાજ. શું કીધું તું તે? શું આપવાનું? ચલો 100 રૂપિયા. સિદ્ધરાજભાઈ ચેલેન્જ પૂરી કરી દીધી છે. દીદી બરોબર. 100 રૂપિયા. સિદ્ધરાજભાઈ ના રાજવીર અમાર હારી ગયા. ચલો, વિડિયો સારો લાગ્યો તો વિડિયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ચલો મળીએ, બાય.